નમસ્કાર બાળકો, હું છું આપણો દોસ્ત ઠાકોર બળદેવ. આપણે જોતા હતા વિભાજ્યતાની ચાવીઓ. તો એમાં આપણે અગાઉ 2ની ચાવી, 3ની ચાવી, 4ની ચાવી, 5ની ચાવી, 6ની ચાવી આપણે જોઈ ગયા અને હવે આપણે જોઈશું 8ની ચાવી. તો 8ની ચાવીમાં શું છે? આપણે કઈ રીતના સંખ્યા 8ની ચાવીનો ઉપયોગ કરીને સંખ્યાને આપણે નિશેષ ભાગી શકીએ. તો આપણે અહીંયા જોઈશું કે જે સંખ્યાના એકમ, દશક અને સોથી બનતી સંખ્યા, એકમ, દશક અને સોથી બનતી સંખ્યા જો 8નો અવયવી હોય તો તે સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. કોઈ પણ સંખ્યા હોય, બરાબર. ધારો કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે 73,848. 73,848. તો આપણે અહીંયા કયા અંક જોવાના છે? તો એકમ, દશક અને સો. એકમ, દશક અને સોથી બનતી સંખ્યા, અહીંયા એકમ, દશક, સોથી બનતી સંખ્યા 848 છે. તો જો 848 એ 8નો અવયવી હોય, એટલે કે 8 વડે ભાગી શકાતી હોય, તો એ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. તો અહીંયા 848 છે, તો 8 એકા 8 અને અહીંયા 0 આવશે અને 8 સિત્તા 8 પંચું 40, 8 છંગ 48, તો 106. બરાબર, અહીંયા 106 આવે છે. એટલે કે આ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એકમ, દશકમાંથી બનતી સંખ્યા જે છે 848, તો એને આપણે 8 વડે, એ 8નો અવયવી છે, એને 8 વડે આપણે ભાગી શકીએ છીએ. તો 73,848 ને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ. આના સિવાય બીજી એક શરત છે કે કોઈ પણ સંખ્યાના એકમ, દશક અને સોના સ્થાનમાં, એકમ, દશક અને સોના સ્થાનમાં 3 શૂન્ય હોય, એકમ, દશક, સોના સ્થાનમાં 3 શૂન્ય હોય, તો તે સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ધારો કે અહીંયા આપણે એક સંખ્યા લઈએ કે 90,000. બરાબર, તો 90,000, તો આને આપણે 8 વડે આપણે ભાગવા હોય તો 88 64, 8 9 72, 8 80, 11 8 88 થાય. તો 11 8 88, 2 વધ્યા, 8 2 16, 4 વધ્યા, 8 5 40 અને છેલ્લે 0. તો આ રીતના આપણે કોઈ પણ સંખ્યા હોય એના જો એકમ, દશક, સોના ત્રણેય સ્થાનમાં જો શૂન્ય હોય તો એ સંખ્યાને પણ આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે 8ની ચાવી, 4ની ચાવી, 8ની ચાવી, બરાબર, એ બંને મળતી આવે 2 4 અને 8, 2 4 અને 8, બરાબર, એ બંને ત્રણેય ચાવીઓ મળતી આવે છે. તો આપણે 8ની ચાવીમાં એકમ, દશક, સોથી બનતી સંખ્યા 8નો અવયવી હોવો જોઈએ, અથવા તો એકમ, દશક, સોના સ્થાનમાં 3 શૂન્ય હોય તો એ સંખ્યાને આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ. અસ્તુ.